પ્રધાનમંત્રી સોમનાથમાં ઉપસ્થિત છે અત્યારે અને હવે તેઓ ખાસ કરીને હાજરી આપવાના છે। ડ્રોન શોની શરૂઆત થવાની છે। શું કાર્યક્રમ છે, અત્યારે કેવો માહોલ સોમનાથમાં જોવા મળી રહ્યો છે? જિજ્ઞાસા, ચોક્કસપણે હું પહેલા દ્રશ્યો બતાવીશ। સાધુ સંતો છે તે જુનાગઢથી આવી પહોંચ્યા છે। આખી આ લાઈન તમે જોઈ શકો છો, કારનો કાફલો છે। કારની અંદરથી તમામ સાધુ સંતો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે સાધુ સંતોનો કાફલો છે તે અત્યારે અહીં પહોંચી રહ્યો છે। આ દ્રશ્યો દેખાડીશ કે જે રીતના કે સાધુ સંતો છે તે તમામ અત્યારે અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને સાધુ સંતો ખાસ વડાપ્રધાન છે ત્યારે તેમની આગમનને લઈને તેઓ ખાસ પહોંચવાના છે। એટલે સાધુ સંતો સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરીશું, કારણ કે જે રીતના સાધુ સંતો જે પહોંચ્યા। બાપુ, શું કહેશો? વડાપ્રધાન આવી રહ્યા છે ને સોમનાથને લઈને સ્વાભિમાનની પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે એટલું જ કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો આવો આપ સૌ દર્શન કરી અને આપણા સૌનું કલ્યાણ થાય અને કામ કરતા રહીએ હિન્દુત્વ માટે। જે રીતના સોમનાથની વાત કરવામાં આવે, જે રીતના 1000 વર્ષનું પર્વ જે સ્વાભિમાન પર્વ ઉજવણી થઈ રહી છે તેને લઈને શું કહેવું? અમે એટલું જ કહી શકીએ કે યોગ્ય દિશામાં કામ થઈ રહ્યું છે। જેનો દેશ આબાદ હોય એનો ધર્મ આબાદ હોવો જોઈએ। જેનો દેશ આબાદ હોય તેમનું ધર્મ આબાદ હોય તેવી વાત કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આ સાધુ સંતોનો કાફલો છે તે અત્યારે પહોંચ્યો છે। ખાસ મંદિરની અંદર આ તમામ સાધુ સંતો છે તે જઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સાધુ સંતો છે તે મંદિરમાં જઈ રહ્યા છે। બાપુ, સ્વાભિમાન પર્વને લઈને સ્વાભિમાન પર્વની લઈને જે રીતના ઉજવણી થઈ રહી છે, ખાસ સાધુ સંતોના આશીર્વાદ પણ તેઓ લેવાના છે। હાલ કહી શકાય કે એક બાદ એક સાધુ સંતો છે તે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો સાધુ સંતોના, જે રીતના કહી શકાય કે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સાધુ સંતો જે રીતના મંદિરની અંદર જઈ રહ્યા છે ને જે સાધુ સંતોના આશીર્વાદ છે તે પણ વડાપ્રધાન શ્રી મેળવવાના છે। સાધુ સંતોની હાજરીમાં જે ઓમકાર, જે કહી શકાય કે ઓમકારના જે જાપ થઈ રહ્યા છે તેમાં ઓમકારના જાપની અંદર પણ તેઓની હાજરી આપવાના છે। એટલે કહી શકાય કે સાધુ સંતોની હાજરી થઈ ચૂકી છે અને થોડી વારમાં જ વડાપ્રધાન છે તેઓ પણ અહીં ઉપસ્થિત થવાના છે। बाबू क्या ना बाद में अभी आएंगे अभी आएंगे। तो જે રીતના સાધુ સંતો છે જુનાગઢથી અલગ અલગ જગ્યાઓથી અત્યારે ઉપસ્થિત થયા છે। એટલે કહી શકાય કે થોડી વારની અંદર વડાપ્રધાનનો છે તેમનો કાફલો પણ અહીં પહોંચવાનો છે। અત્યારે સાધુ સંતો છે તે સોમનાથ મહાદેવ મંદિરના અંદર પ્રવેશ કરી રહ્યા છે। એટલે છે સાથે જ જે રીતના થોડી વારની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ પણ અહીં ઉપસ્થિત થવાના છે। તેઓના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ઓમકાર જે છે જાપ ચાલી રહ્યા છે, ઓમકારના જાપની અંદર તેઓ હાજરી આપવાના છે અને ત્યારબાદ એક ડ્રોન શોની અંદર હાજરી આપવાના છે। અલગ અલગ પ્રતિમાઓ તૈયાર થઈ ને લોકો પણ અહીંયા જોઈ રહ્યા છો કે જે રીતના જે તૈયારો થઈને આવ્યા છે। શું કહેશો, શું તૈયાર કર્યું, શું લાગી રહ્યું છે આજે સોમનાથ? આજે મોદી સાહેબ આવ્યા છે એની ખુશીમાં અમે ભગવાન નરસિંહ ભગવાનને તૈયાર કર્યા છે અને બહુ આનંદ છે। સોમનાથમાં માહોલ બહુ મસ્ત છે મોદી બાપાના કારણે। તમે સોમનાથના છો? ક્યાંથી? અમે સોમનાથ પ્રોપર સોમનાથ, પ્રભાસ પાટણ। પ્રભાસમાં ક્યારે એવું જોયું છે આવો માહોલ? નહીં, ક્યારેય નથી જોયો, પહેલી વાર જોઈએ છે, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર। ના, નરસિંહ તૈયાર કરવામાં આવ્યા છે, શું કહો છો? જે આખું તૈયાર કરવામાંથી પ્રતિકૃતિ, શું કહો છો? કેમ એવું, શું કારણ એવું કે તમને એમ લાગ્યું કે? કારણ કઈ નથી, આપણે સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ છે, અમે અહીંના જ રહેવાસી છે એટલા માટે અમારે ગર્વ છે। એટલે અમે નાના મોટા એવા કોસ્ટ્યુમ છે જ અમારી જોડે। એટલે અમારે વિચાર આવ્યો કે અમે મોદીજી આવે ને અમારા સોમનાથ દાદાનો એવો 1000 વર્ષ પૂર્ણ થયા છે એટલા માટે અમે આ કુર્તી કરીએ। હવે નાના મોટા પ્રસંગમાં અમે પણ કરતા જ રહેતા હોય અને અમારા પ્રથમ જ્યોતિર્લિંગ છે એટલા માટે અમે વધારે કરીએ છીએ। તમે સોમનાથ અહીંના જ છો, સોમનાથના જ છો, ક્યારે એવો માહોલ જોયો છે? ના, કોઈ દી નહીં। આ મોદીજીની ને અમારા સોમનાથ દાદાની કૃપા હતી, અમારી એવો જોવા મળે છે। એવું માતાજી અને અમારા મહાદેવના એવી પ્રાર્થના કરી એવું વારંવાર થતું રહે અમારે ત્યાં। જે રીતના કહી શકાય કે લોકો પણ, સોમનાથ વાસીઓ પણ ઉત્સાહમાં છે, અલગ અલગ પ્રતિકૃતિઓ તૈયાર કરી રહ્યા છે। બીજી બાજુ જિજ્ઞાસા જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન સોમનાથમાં આગમન થઈ ચૂક્યું છે। સોમનાથના સર્કિટ હાઉસ છે, જ્યારે હેલિપેડથી સર્કિટ હાઉસ તરફ જઈ રહ્યા હતા ત્યારે પણ
જાણે મિની રોડ શો યોજાણો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કારણ કે વડાપ્રધાનનો કાફલો માત્ર સર્કિટ હાઉસે જતો હતો ત્યારે પણ સોમનાથ અને આસપાસના લોકો તેમની એક ઝલક નિહાળવા માટે જે લાઇનમાં કતારોમાં ઊભા હતા. બીજી બાજુ થોડી વારમાં અહીં પણ જે વડાપ્રધાન આવવાના છે તે પહેલા જ અહીં આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકોની ભીડ છે તે એકત્ર થઈ ચૂકી છે. લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે થઈ અહીં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે સોમનાથ મહાદેવના દર્શન માટે થઈ અને લોકોની ભીડ પણ આવી છે. ક્યાંથી આવો છો? કહાં से हो? हम लोग रायगढ़ छत्तीसगढ़। छत्तीसगढ़ से। कैसा लग रहा है सोमनाथ में? बहुत बढ़िया मोदी जी ने बहुत बढ़िया कर दिया है। मोदी जी की जय जय, मोदी जी की जय जय। महादेव के दर्शन किए, कैसा लगा सोमनाथ? बहुत बहुत बढ़िया लगा, बहुत सजावट बहुत बढ़िया, फूलों की सजावट गजब का। सजावट बहुत अच्छी थी, सुंदर दर्शन हुए और बहुत सुंदर डेकोरेशन और सारी चीजें बहुत अच्छी लगी। पहले आए हो आप यहाँ पे? हाँ, पहले आए हैं। पहले और यहाँ पे अभी में कितना फर्क लग रहा है? अभी बहुत डिफरेंस है, बहुत अच्छा हो गया है, बहुत इम्प्रूवमेंट है, बहुत अच्छा लग रहा है। क्या कहेंगे आप? हैं? क्या कहेंगे? दर्शन किए सोमनाथ में आए। करेंगे और देखेंगे कैसा बढ़िया लग रहा है। चारों तरफ फूलों के पूरा सजा हुआ है। ऐसा शानदार दृश्य 1000 साल बाद देखने मिल रहा होगा, क्या पता। જે રીતના લોકો કહી રહ્યા છે કે જે રીતના છત્તીસગઢથી દર્શન માટે આવ્યા છે, લાંબા સમય પછી તેઓ અહીં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે લોકો પણ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવવાના છે તેને લઈને પણ ખાસ શું કહો છો? પ્રકાશ મોદી ભરૂચ શું કહો છો? કેવું લાગી રહ્યું સોમનાથ? બહુ સરસ છે. આજે આપણી ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આ સોમનાથ મહાદેવનું મંદિર 1000 વર્ષ પહેલા જે મોહમ્મદ ગઝની એને હુમલો કરી અને જે ધ્વંસ કર્યો હતો અને એનો 75 વર્ષ પહેલા આપણા દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે એનો જીર્ણોદ્ધાર કરવા માટેનો સંકલ્પ કરી અને 1951માં જ્યાંનો ખુલ્લું મૂકવામાં આવ્યું આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે. અને આજે સૌ ગૌરવ અનુભવી રહ્યા છે. આપણા દેશની સંસ્કૃતિ માટે નરેન્દ્રભાઈ સમગ્ર વિશ્વમાં પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતનું પાવાગઢનું મંદિર એ પણ એક માનસિકતા નબળી માનસિકતામાં હતું, એ પણ મુક્ત થયું છે. આપણું અયોધ્યાનું જે રામ મંદિર એ પણ 550 વર્ષ પછી આ નરેન્દ્રભાઈ ના કાર્યકાળમાં જ્યારે મુક્ત થયું છે ત્યારે ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન, સાથે સમગ્ર દેશની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન. પ્રકાશભાઈ મોદી હતા જે રીતના વાત કરી અને ખાસ જે દ્રશ્યો હું બતાવવાના પ્રયાસ કરીશ કે જે આખું આ હમીરજી સર્કલ છે તે શણગારવામાં આવ્યું છે, લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. પરંતુ એક ઝલકની જો વાત કરવામાં આવે તો મંદિરના પટાંગણની અંદર ઓમ અને ડમરૂ છે તે ચારે બાજુ જોવા મળી રહ્યા છે. સૌથી આ એક સંદેશો છે ઓમ, જે 72 કલાક મોહમ્મદ ગઝનીએ જે રીતના હુમલો કર્યો હતો અને 72 કલાક તેની સામે ઓમ ના જાપ છે તે થઈ રહ્યા છે. બીજી બાજુ જે સ્વાભિમાન યાત્રા પણ નીકળવાની છે, સ્વાભિમાન યાત્રાની અંદર અખંડ ભારતના દર્શન થવાના છે. અખંડ ભારત એટલે શું? અખંડ ભારત એટલે કે ભારતની અંદર અલગ અલગ રાજ્યના અલગ અલગ સંસ્કૃતિઓ છે તે એક સ્ટેજ ઉપર એટલે કે 16 જેટલા સ્ટેજો તૈયાર કરવામાં આવ્યા છે. આ 16 સ્ટેજો ઉપર અલગ અલગ જે કૃતિઓ છે, જે ભગવાનને કૃષ્ણને લોકો અલગ અલગ રીતે ગીત ગાય અને ચાહતા હોય છે તે પ્રકારની કૃતિઓ છે તે અહીં રજૂ થવાની છે. લગભગ 16 સ્ટેજો ઉપર 20 થી વધુ કૃતિઓ છે તે ત્યાંના જે અલગ અલગ રાજ્યના લોકો આવ્યા છે તે રજૂ કરવાના છે. એટલે કહી શકાય કે સોમનાથની અંદર જાણે એક પર્વ મનાવી રહ્યા છે. મિની કુંભ જેવો માહોલ છે તે સોમનાથની અંદર થઈ રહ્યો છે. કારણ કે સોમનાથની અંદર પહેલા જે ઓમ જે જાપ છે તે શરૂ થયા છે. બીજી વાત કરીએ તો પ્રથમ વખત ડમરૂ યાત્રા છે તે અહીંથી સાધુ સંતો દ્વારા નીકળી હતી. અને રવેડી જે અત્યાર સુધી જે માત્ર કુંભના મેળામાં અને જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં જોવા મળતી હતી, પરંતુ 1000 વર્ષ જે રીતના શૌર્ય જે સ્વમાન
પર્વની ઉજવણી થઈ રહી છે તેમાં રવેડી છે તે નીકળી હતી. 500 જેટલા સાધુ સંતો જોડાયા હતા. આ રવેડીની અંદર અલગ અલગ તલવાર અને લાઠીના કરતબો પણ સાધુઓ દ્વારા બતાવવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે સોમનાથની અંદર અલગ જ માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. થોડી વારની અંદર જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે સર્કિટ હાઉસથી સીધા જ સોમનાથ મંદિરે આવવાના છે અને મંદિરની અંદર ઓમના નમો મંત્રો જાપ છે તે કરવાના છે અને ત્યારબાદ તેઓ એક ડ્રોન શો છે તે પણ નિહાળવાના છે. એટલે કહી શકાય કે થોડી વારની અંદર જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે સોમનાથ મંદિર ખાતે પહોંચવાના છે. જી બિલકુલ રહીમ જોડાયેલા રહેશું માહિતી